હે એવરીવન, ગુડ મોર્નિંગ. આજે હતો મારો ઓફ. ઓફ હતો એટલે મેં એવું વિચાર્યું હતું કે થોડી ઘણી સેલ્ફ કેર કરીશ અને થોડા પેન્ડિંગ કામ છે એ પૂરા કરીશ. પણ ઓફ હોય અને હું જલ્દી ઉઠું એવું તો બને જ નહીં. હું ઉઠી જ બપોરના 12 વાગે. એટલે ઉઠીને તરત જ મેં પી લીધી ચા અને લઈ લીધું મારું લંચ. મારી મમ્મીએ મસ્ત મજાની મારી માટે મેંગો કટ કરીને રાખી હતી, તો મેં એ ખાઈ લીધી. અને ખાતાં ખાતાં હું અને મમ્મી એ જ ડિસ્કસ કરતા હતા કે બસ હવે બહુ થયું અને વરસાદ આવવો જ જોઈએ. અને ફાઇનલી આજે વરસાદ આવી પણ ગયો. તમારે ત્યાં વરસાદ આવ્યો કે નહીં જરૂરથી કમેન્ટ કરજો. આ પતાવીને મારી મમ્મીએ મારી માટે બનાવ્યા હતા મસ્ત મજાના ઢોકળા, કેમ કે બપોરે લંચમાં મેં ખાલી એગ્સ ખાધા હતા. પછી હું થઈ ગઈ હતી રેડી અને હું નીકળી ગઈ હતી બહાર ફરવા માટે. ઘરે આવીને ફરી પાછી હું થઈ ગઈ રેડી અને હું નીકળી ગઈ હતી ક્લાસ માટે. ને હવે ક્લાસ જવાની સહેજ પણ ઈચ્છા થતી નથી. ક્લાસમાં જઈને એટલું બધું માથું દુખ્યું કે શું વાત કરું. પણ જેવી ઘરે આવીને તરત જ મારું માથું ઉતરી ગયું, કેમ કે આજે આવ્યા હતા આ મહાશય. પ્રિસ્ટો સાથે થોડી ઘણી મસ્તી કરી અને સાંજે હું નીકળી ગઈ હતી ગોલો ખાવા માટે. અને રાત્રે મસ્ત મજાનો વરસાદ આવી ગયો. તો કંઈ નહીં, આજના વ્લોગ માટે આટલું જ. કાલના વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.